થોડો ભાઈ મોટા ભાઈ ચતુરભાઈ એ હેડો ને કઈ રમીએ મરચા ભાઈ ચતુરભાઈ પકડમ પકડાય ના એ તો મેં તો કાલે જ રમીને હું તો થાકી ગઈ પકડમ પકડાય સંતા કુકડી હા સંતા કુકડી બરાબર છે ને આઈડિયા હેડો પેલા પકાઈ નાખ્યું હેડો હેડો ખસો ચતુરભાઈ એ હું તો પાકી બાપા લાખો મે પાકી ના બે તમે હવે પાછા તમે ત્રણ પકાવો પાકી આ પાક્કો ચતુરભાઈ હેડો તમે બે પકાવો હું ખીચડા ખંડા જે મે પાક્કુ ભાઈ હશે ને એ પાકશે બંનેમાંથી ગમે એ આ પાક્યો તો આ પાક્યો માર ઉપર નામ આવ્યો હેડો હાંતાઈ જાવ હું 10 સુધી ગણી લઉં ના હું ગણું 1 2 3 4 5 6 7 59 60 69 હવે મારે બધાને ગોતવા જવાનું છે એક કામ કરું પેલા તો મરચા ભાઈને ગોતું એ નાના છે ને તે જલ્દી ગોતાશે મારી જગ્યાએ કોઈ થપ્પો ના કરે કે મારે દેખી જવું અલા મરચા ભાઈ કેમ છે અંદર તો નથી અંદર તો નથી બહુ નાના છે એટલે મને લાગ્યું અંદર નાનચકડો છુપાઈ શકે માણસ મરચા ભાઈ મને કોઈ દેખાતું નથી પેલા ઝાડ પાછળ છુપાઈ શકે છે મને પૂરો ભરોસો નથી ત્યાં તો એક માણસ દેખાય છે કોઈ નથી મળ્યું સો સોરી આની પાછળ કોઈ હોઈ શકે છે देखो इधर ग्लू है અહીંયા ગુંદર છે જે આપણે લગાવીએ આવી રહ્યો માણસની વાળી પણ ગુંદર જરૂર મળે મરચા ભાઈ થઈ ગયા થપ્પો થઈ ગયો ઉભારો મરચા ભાઈ તમે બેસો હું ગોતું એમ તો ના ચાલે ને ભાઈ ચતુરભાઈ આમ જેવડા જ છે સાઈડથી મળી છે તો દેખો તારી પાછળ હોઈ શકે છે મને બીક પણ લાગે છે કારણ કે આવું ગેંડા થોડું આટલું મોટું છે કોઈ નથી અહીંયા ગોળ ફેરો ફરીને પાછું જવાનું છે આપણે બોલવાથી માણસ ના આવે મરચા ભાઈ પેલા પાછળ હોઈ શકે છે જાઓ से 100% गारंटी आलो साफ काट से मने बीक लागे
લેટ્સ ગો. મને અહીંયા કોઈ નથી દેખાતું. કોઈ નથી. મારું 100% ગેરંટી ખોટી પડી. શાયદ અહીંયા હોઈ શકે છે. એકદમ જંગલી ભૂતિયા લાગે આ. કોઈ નથી અંદર. હું તો થાકી ભાઈ મરચા ભાઈ. શું તાકી રામન મોઢા હમ અહીંયા જો. એમાં મમ્મી ફોન કરીને કે છે દૂધીનો વેળો છે અહીંયા. દૂધીનો જ છે ને આ વેળો. મમ્મીને ફોન કરીને કહી દીધું દૂધી લઈ લે 1 કિલો. હાસે તો કસાન કોઈ જડતું નથી. કાની ગોતું હું. સ્મેલ બહુ મસ્ત છે. કોઈ હેજ નહીં ના અહીંયા. કાની ગોતું હું. હેડો અંદર. લેટ્સ ગો. હે મળી ગયા.